જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં અખંડ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. વાલા વૈષ્ણવ મિત્રો, આપણા સૌના ગુરુ શ્રીમદ આચાર્ય ચરણનો જન્મદિવસ ખૂબ જ નજીક છે. માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને સૌ આ ઉત્સવ માટેની તૈયારી કરી રહ્યા હોય તો આપણે થોડું વલ્લભાચાર્યજી વિશે જાણીશું. સાધારણ મનુષ્યોના જન્મ મરણ તેઓએ પૂર્વ જન્મમાં કરેલા પાપ કર્મ કે પુણ્ય કર્મના ફળોને ભોગવવા માટે થતા હોય છે, પરંતુ મહાપુરુષોના જન્મ મરણ આવા સાધારણ કારણોથી નથી થતા. જેમ રાષ્ટ્રપતિ કોઈ ખાસ કાર્ય માટે પોતાના રાષ્ટ્રપતિ ભવનમાંથી બહાર જતા હોય છે અને તે કાર્ય સમાપ્ત થતાં પાછા પોતાના ભવનમાં આવી જતા હોય છે, તેમ મહાપુરુષોના જન્મ મરણ ભગવાનની વિશેષ આજ્ઞા થતાં એમની ઈચ્છાથી થતા હોય છે. કોઈ વિશેષ કાર્ય માટે તેઓ પૃથ્વી પર અવતરે છે અને કાર્ય સમાપ્ત થતાં પાછા પોતાના સ્થાને પધારી જાય છે. શાસ્ત્રોમાં વર્ણવેલા આત્મોદ્ધારના બધા જ માર્ગો કલયુગમાં ઠેર ઠેર ફૂટી નીકળેલા પાખંડ મતોને કારણે દૂષિત થઈ ગયા હતા. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પામવાનો કોઈ પણ માર્ગ જાણતા ન હોવાથી દેવી પૃષ્ટિજીવો આકુળ વ્યાકુળ થઈ રહ્યા હતા. આ જોઈને ભગવાન શ્રી કૃષ્ણે દેવી પૃષ્ટિજીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યને પૃથ્વી પર જન્મ લેવાની આજ્ઞા કરી. આ આજ્ઞા દ્વારા ભગવાને આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીને મુખ્ય 3 કાર્યો સોંપ્યા. પૃષ્ટિ ભક્તિ માર્ગના સ્થાપન દ્વારા દેવી પૃષ્ટિજીવોનો ઉદ્ધાર કરવાનો અને પૃષ્ટિ ભક્તિ માર્ગના આધારરૂપ ભાગવત પુરાણનો સાચો અર્થ દેખાડવો તથા મુક્તિ અપાવનાર કર્મ અને જ્ઞાન માર્ગના સાચા સ્વરૂપને દેખાડવું. ભગવાનની આજ્ઞા મળતા શ્રી વલ્લભાચાર્ય દક્ષિણ ભારતના વિદ્વાન સદાચારી કૃષ્ણ ભક્ત બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા. શ્રી આચાર્ય ચરણનું પ્રાગટ્ય ન થાત તો કેવી પરિસ્થિતિ સર્જાત તે શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી વલ્લભાષ્ટકમાં બતાવ્યું છે કે હે મહાપ્રભુ, જો આપ પ્રગટ ન થયા હોત તો દેવી સૃષ્ટિમાં જન્મ્યા હોવા છતાં આ દેવી પૃષ્ટિ જીવો કોઈ પણ રીતે શ્રી કૃષ્ણને મેળવી શક્યા ન હોત અને આમ આ પૃષ્ટિ જીવોની સૃષ્ટિ કૃષ્ણ સેવારૂપ ફળની પ્રાપ્તિ વિના નકામી થઈ જાત. કારણ કે શિવજીના અવતાર દ્વારા પ્રવર્તેલા અસત માર્ગોમાં ભ્રમિત થઈને વેદ માર્ગ પર ચાલનારા જીવો સાચા ભક્તિ માર્ગને જોવા સમર્થ ન થાત. શ્રી વલ્લભાચાર્યનો જન્મ વિક્રમ સંવત 1535 ઈસવીસન 1478માં ચૌડાનગરની બાજુમાં વહેતી ભીમારથી નદીના કિનારે આવેલ ચંપારણ્ય નામના કોઈક વનમાં થયો હતો. તે સમયે આપના માતા પિતા ચૌડાનગર કાશીથી પોતાના વતન દક્ષિણ તરફ પ્રવાસ કરી રહ્યા હતા. યજ્ઞોપવિત સંસ્કાર કરાવીને પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ વિદ્યાભ્યાસ માટે શ્રી વલ્લભને વિદ્વાન પંડિતો પાસે મોકલ્યા. માત્ર 8 વર્ષની ઉંમરે શ્રી વલ્લભે સંપૂર્ણ વેદ, પુરાણ, સ્મૃતિ વગેરે ધર્મશાસ્ત્ર, તંત્રશાસ્ત્ર, સાંખ્ય, યોગ, ન્યાય, મીમાંસા, જૈન, બૌદ્ધ વગેરે મતોનો અભ્યાસ સમાપ્ત કરી પોતાની અસાધારણ પ્રતિભાનું દર્શન કરાવ્યું. 10 વર્ષની વયે આપે જગન્નાથપુરીમાં માયાવાદી
સાબરમતના પંડિતો સાથે વાદ કરી તેમને પરાસ્ત કર્યા. આ જ સભામાં રાજા દ્વારા 4 પ્રશ્નો મૂકવામાં આવ્યા. સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર કયું? સર્વશ્રેષ્ઠ દેવ કોણ? સર્વશ્રેષ્ઠ મંત્ર કયો? અને સર્વશ્રેષ્ઠ કર્મ શું છે? અનેક વિદ્વાનોએ આ પ્રશ્નોના ઉત્તર આપ્યા, પરંતુ રાજાને સંતોષ ન થયો. આખરે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યના સૂચનથી સર્વસંમતિપૂર્વક તે 4 પ્રશ્નોને શ્રી કૃષ્ણ સન્મુખ શ્રી વલ્લભાચાર્યના જ હસ્તે મૂકવામાં આવ્યા. આ સાથે કોરો કાગળ અને ખડિયો કલમ પણ શ્રી જગન્નાથરાયજી પાસે મૂકીને મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા. થોડા સમય પછી દરવાજા ખોલતા કોરા કાગળ ઉપર એક શ્લોક 4 પ્રશ્નોના જવાબમાં લખાયેલો પ્રાપ્ત થયો. તેમાં લખ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ કહેલા ગીતા જ બધા જ શાસ્ત્રોના નિચોડ રૂપ ગ્રંથ છે. દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ એક સર્વ દેવોના દેવ છે. શ્રી કૃષ્ણના નામો જ સર્વશ્રેષ્ઠ મંત્ર છે અને શ્રી કૃષ્ણની સેવા જ શ્રેષ્ઠ કર્તવ્ય છે. રાજસભામાં શ્રી વલ્લભાચાર્યે સ્થાપેલા મતનું સમર્થન સ્વયં ભગવાને કર્યું. આને જ ભગવાનની આજ્ઞા માનીને પોતાના મતનો પ્રચાર કરવા ભારત ભ્રમણ માટે શ્રી વલ્લભાચાર્ય પધાર્યા. આપે દેવી જીવોના ઉદ્ધાર માટે 3 વખત પગપાળા ભારત ભ્રમણ કર્યું. આ દરમિયાન આપે મોટા મોટા પંડિતો સાથે અનેક વખત ચર્ચા કરી. શુદ્ધાદ્વૈત પૃષ્ટિ ભક્તિ માર્ગને સુદૃઢ કર્યો. ધર્મદ્વેષી ક્રૂર મલેચ્છો ના આપતને કારણે ધર્મથી દૂર જતા લોકોને આપે ધર્મના માર્ગે પાછા વાળ્યા. ગોકુલમાં પવિત્ર એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શ્રી આચાર્ય ચરણને બ્રહ્મ સંબંધ મંત્રની પ્રાપ્તિ થઈ. આ દીક્ષા મંત્ર પ્રાપ્ત થતા આપે પૃષ્ટિ ભક્તિ સંપ્રદાયની મંત્ર ઉપદેશ તથા સાધના પ્રણાલીને વ્યવસ્થિત કરી. જૂના જમાનામાં રાજાઓ વિદ્વાનોનું સન્માન કરવામાં પોતાનું સૌભાગ્ય માનતા. આથી કોઈ શાસ્ત્રીય જટિલ સમસ્યાના ઉકેલ માટે વિદ્વાનોએ આમંત્રીને શાસ્ત્ર ચર્ચા ગોઠવતા. શાસ્ત્ર ચર્ચામાં જે વિદ્વાન પોતાના મતનું સ્થાપન કરતા તેને કનકાભિષેક, રજતાભિષેક વગેરે દ્વારા સન્માન કરવામાં આવતું. શ્રી વલ્લભાચાર્ય પણ આ પ્રકારની શાસ્ત્ર ચર્ચાઓમાં ભાગ લેતા અને પોતાના મતનું સ્થાપન કરતા. પરિણામે રાજાઓ આપનો કનકાભિષેક આદિ કરીને ભેટ સ્વરૂપે સોના મહોર, હાથી, ઘોડા, સોના ચાંદીના વાસણો વગેરે અર્પણ કરતા. પરંતુ પૈસાના સંગ્રહથી બુદ્ધિ બગડે છે, પ્રભુમાં ચિત્ત લાગતું નથી. વળી રાજાનું દ્રવ્ય તો કંઈક વધારે જ અનિષ્ટકારક હોય છે એવું વિચારીને ત્યાગમૂર્તિ શ્રી આચાર્ય ચરણે બધું દ્રવ્યાદિ બ્રાહ્મણોને દાનમાં આપી દેતા. આથી જ સર્વોત્તમ સ્તોત્રમાં આપને અત્યંત ઉદાર ચરિત્રવાળા કહેવામાં આવ્યા છે. આપના શિષ્યોમાં અનેક રાજાઓ તથા શાહુકારો હોવા છતાં તેમનું જીવન અત્યંત સાદગી ભર્યું હતું. વસ્ત્રમાં આપ શરીર પર ધોતી અને ઉપરણા ધારણ કરતા. યાત્રા પણ આપ ખુલ્લા ચરણે કરતા. યાત્રા દરમિયાન આપ સ્વયં પાકી રહેતા. પ્રભુ માટે ભોગ સામગ્રી સ્વહસ્તે જ બનાવી ભોગ ધરવાનો આપનો નિયમ હતો. યાત્રા દરમિયાન આપ માટે મોટે ભાગે ગામની બહાર એકાંત સ્થળે મુકામ કરતા. આપના પ્રતાપથી આકર્ષાઈને અનેક શ્રદ્ધાળુઓ સામે ચાલીને કિંમતી ભેટ સોગાદો લાવતા. હોવા છતાં પણ આપ પોતાના શિષ્યો સિવાય કોઈની પણ ભેટ સોગાદો ન સ્વીકારતા. પ્રભુ સેવા તો ઘરમાં એકાંતમાં જ થઈ શકે. આથી યાત્રીની સમાપ્તિ બાદ પોતાના સેવ્ય સ્વરૂપને પધરાવીને પરિવાર તથા જ્ઞાતિજનો સહિત આપે પ્રયાગ નજીક નાનકડા અડેલ ગામમાં સ્થાયી નિવાસ કર્યો.
ભગવાનની ઈચ્છાથી જ્યારે કંઈ ઉપદેશ વૃત્તિથી કંઈ મળી રહેતું તેના વડે સંતોષ અને આનંદથી પોતાનો નિર્વાહ ચલાવતા હતા. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.